સીધી રીતે આને જોવા જઈએ તો આ મિડલ ઇસ્ટની આગ હવે ભારત સુધી પહોંચી ગઈ છે એવું ચોક્કસથી કહી શકાય, કેમ કે એક પછી એક ભારતીય જહાજો પર હુમલા થવાની ઘટના ચિંતાજનક છે અને ભારતે પણ આની આક્રમક પ્રતિક્રિયા આપી છે, કેમ કે ભારતે સીધા જ જેવી પુષ્ટિ થઈ જે સિનાસ બંદર પાસે હુમલો થયો ભારતીય જહાજ પર, એ જહાજ પર હુમલાની જવાબદારી જેવી અમેરિકાએ સ્વીકારી, ભારતે તરત જ અમેરિકાના રાજદૂતને તલબ કર્યા છે અને એમની પાસેથી જવાબ માંગ્યો છે કે તમે ભારતીય જહાજ પર કઈ રીતે હુમલો કરી શકો, કેમ કે જ્યારે યુદ્ધ ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યું છે અને હોર્મુઝની અંદર અથવા તો ગલ્ફ ઓફ ઓમાન, જે ઓમાનની ખાડી કહેવાય છે, ત્યાં આખી દુનિયાના જહાજો છે, તો તમે બીજા દેશના જહાજો જેમનું આ યુદ્ધમાં કશું લેવા દેવા નથી એના ઉપર હુમલો કેવી રીતે કરી શકો? એટલે આ એક ઘટનાથી આના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. કમનસીબ બાબત એ છે કે ત્રણ ભારતીય જહાજ પર 3 દિવસમાં હુમલો થાય, 3 ભારતીય ખલાસીઓના મૃત્યુ થાય, ઘણા બધા ખલાસીઓ ઇજાગ્રસ્ત થાય, એમનું રેસ્ક્યુ ઓપરેશન તો કરવામાં આવ્યું છે, પણ જે પરિસ્થિતિ બની છે એ એટલા માટે ચિંતાજનક છે કેમ કે હજુ પણ ઘણા બધા જહાજો છે જે ભારત આવવા માટે બાઉન્ડ છે અથવા તો ભારતના ધ્વજ સાથેના જહાજો છે, એની પર આ રીતે હુમલાની ઘટનાથી જે ખલાસીઓ છે ત્યાં હાજર જે ક્રૂ મેમ્બર્સ છે એમાં ચિંતાનો માહોલ છે, એમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. એટલે યુદ્ધ મિડલ ઇસ્ટમાં થઈ રહ્યું છે, એના ડામ ભારતને લાગી રહ્યા છે, એનો ડંખ ભારતને લાગી રહ્યો છે, એટલે ભારતે તીવ્ર જે રોષ છે પ્રગટ કર્યો છે અને ભારતે અમેરિકાના રાજદૂતને પણ બોલાવ્યા છે, એમની પાસેથી જવાબ માંગશે ભારત અને એમને કહેશે કે આ પ્રકારની ઘટના હવે ફરીવાર ન થવી જોઈએ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.